નમસ્કાર. સુરેશ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 એ ભારતીય શિક્ષણ પ્રણાલીમાં 34 વર્ષ પછી આવેલો એક મોટો અને દૂરંદેશી સુધારો છે. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણને સુલભતા, સમાનતા, ગુણવત્તા, પોષણક્ષમતા અને જવાબદારીના સિદ્ધાંતો પર આધારિત બનાવીને ભારતને વૈશ્વિક જ્ઞાન મહાસત્તા બનાવવાનો છે. અહીં NEP 2020ની મુખ્ય લાક્ષણિકતાઓ અને મુખ્ય મુદ્દાઓ આપેલા છે. શાળા શિક્ષણમાં મુખ્ય ફેરફારો. નવું માળખું 5+3+3+4. જૂના 10+2 માળખાને બદલે 5+3+3+4નું નવું માળખું અપનાવવામાં આવ્યું છે, જે બાળકની ઉંમરના ત્રીજી 18 વર્ષને આવરી લે છે. ફાઉન્ડેશનલ સ્ટેજ 5 વર્ષ 3 થી 8 વર્ષની ઉંમર. આંગણવાડી પ્રી સ્કૂલના 3 વર્ષ વત્તા ધોરણ 1 અને 2. પ્રિપેરેટરી સ્ટેજ 3 વર્ષ 8 થી 11 વર્ષની ઉંમર. ધોરણ 3, 4 અને 5. મિડલ સ્ટેજ 3 વર્ષ 11 થી 14 વર્ષની ઉંમર. ધોરણ 6, 7 અને 8. સેકન્ડરી સ્ટેજ 4 વર્ષ 14 થી 18 વર્ષની ઉંમર. ધોરણ 9મી 12. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ ECCE ત્રીજી 6 વર્ષના બાળકોને ઔપચારિક શિક્ષણ માળખામાં લાવવા પર વિશેષ ધ્યાન. માતૃભાષામાં શિક્ષણ ઓછામાં ઓછા ધોરણ 5 સુધી અને પ્રાધાન્ય રૂપે ધોરણ 8 સુધી શિક્ષણનું માધ્યમ માતૃભાષા, સ્થાનિક ભાષા, પ્રાદેશિક ભાષા રાખવાની ભલામણ. વિષયોની પસંદગીમાં લવચિકતા. કલા, વિજ્ઞાન, વાણિજ્ય જેવી સ્ટ્રીમ્સ પ્રવાહો વચ્ચેનું કડક વિભાજન દૂર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પોતાની રુચિ મુજબ વિષયો પસંદ કરી શકશે. વ્યવસાયિક શિક્ષણ ધોરણ 6થી જ વ્યવસાયિક શિક્ષણ, વોકેશનલ એજ્યુકેશન અને ઇન્ટર્નશિપની શરૂઆત. મૂલ્યાંકન સુધારા. માત્ર ગોખણ પટ્ટીને બદલે વિચારવાની ક્ષમતા, વિવેચનાત્મક વિચારસરણી, ક્રિટિકલ થિંકિંગ અને વિશ્લેષણ પર આધારિત નિયમિત અને રચનાત્મક મૂલ્યાંકન ફોર્મેટિવ અસેસમેન્ટ પર ભાર. વિદ્યાર્થીની 360 ડિગ્રી સર્વાંગી પ્રગતિ પત્રિકા તૈયાર કરવામાં આવશે. પરાક નામના નવા રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્રની સ્થાપના. સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પર ભાર. પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસીને ઉચ્ચ પ્રાથમિકતા. ઉચ્ચ શિક્ષણમાં મુખ્ય ફેરફારો. મલ્ટીડિસિપ્લિનરી શિક્ષણ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને બહુવિષયક મલ્ટીડિસિપ્લિનરી સંસ્થાઓમાં પરિવર્તિત કરવી. બહુવિધ પ્રવેશ બહાર નીકળવાનો વિકલ્પ મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ. 4 વર્ષના સ્નાતક ગ્રેજ્યુએટ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ કોઈપણ સ્ટેજ પર બહાર નીકળી શકે છે અને ફરીથી અભ્યાસમાં જોડાઈ શકે છે. 1 વર્ષ પછી સર્ટિફિકેટ, 2 વર્ષ પછી ડિપ્લોમા, 3 વર્ષ પછી સ્નાતક ડિગ્રી, 4 વર્ષ પછી સંશોધન સાથે સ્નાતક ડિગ્રી. એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ ABC વિદ્યાર્થીઓના ક્રેડિટ્સ અભ્યાસના જમા એકમો ડિજિટલ રીતે સંગ્રહિત કરવામાં આવશે, જેનાથી સંસ્થા બદલતી વખતે કે અભ્યાસ ફરી શરૂ કરતી વખતે ક્રેડિટ ટ્રાન્સફર થઈ શકે. ઉચ્ચ શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો GER વર્ષ 2035 સુધીમાં GERને 50% સુધી વધારવાનું લક્ષ્ય. ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ HECI તબીબી અને કાયદાકીય શિક્ષણ સિવાયના સમગ્ર ઉચ્ચ શિક્ષણ માટે એક જ નિયમનકારી સંસ્થા તરીકે HECIની સ્થાપના. શિક્ષકો માટે ફેરફારો. વર્ષ 2030 સુધીમાં શિક્ષક બનવા માટેની લઘુત્તમ લાયકાત 4 વર્ષનો ઇન્ટિગ્રેટેડ BEdની લિંક કાર્યક્રમ રહેશે. શિક્ષક તાલીમ, ટીચર ટ્રેનિંગ અને શિક્ષકોના વ્યાવસાયિક વિકાસ પર ભાર. આ નીતિનો મુખ્ય હેતુ ભારતની શિક્ષણ પ્રણાલીને આધુનિક, સર્વાંગી અને ભારતીય મૂલ્યો સાથે જોડીને 21મી સદીની જરૂરિયાતોને અનુરૂપ બનાવવાનો છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें